ચાલો દોસ્તો વાત કરીએ WREH કે જે ડિગ્રી સેમ 6ની અંદર આવે છે તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. ચેપ્ટર વાઇઝ આઈએમપી આપું છું. જ્યારે તમે પ્રિપેરેશન શરૂ કરો ત્યારે અહીંયા જે ટોપિકો છે એ ટોપિકો ઉપર પહેલાં પ્રાયોરિટી સાથે પ્રિપેરેશન કરજો. તો ચેપ્ટર નંબર 1 છે દોસ્તો. સારું એવું કન્ટેન્ટ આ ચેપ્ટરમાંથી પૂછાતું આવ્યું છે. તો સૌપ્રથમ શરૂ કરો હાઇડ્રોલોજી, એપ્લિકેશન ઓફ હાઇડ્રોલોજી, હાઇડ્રોલોજિકલ સાયકલ, પ્રિસિપિટેશન, ગ્રાઉન્ડ વોટર ફ્લોની ડેફિનેશન, ફોર્મ્સ ઓફ પ્રિસિપિટેશન. પછી આ મોસ્ટ આઈએમપી આવે છે મેઝરમેન્ટ ઓફ રેઇનફોલ. એની અંદર જેટલા પણ દોસ્તો આપણને છે રેઇન ગેજ બધા આપેલા છે બધા જ તૈયાર કરજો. એમાંથી આ તો મોસ્ટ આઈએમપી છે, નામ આપીને સેપરેટ તમને પૂછ્યા છે, બાકી બધા જ તૈયાર કરી દેવાના છે. પછી મેથડ્સ ઓફ કેલ્ક્યુલેટિંગ એવરેજ રેઇનફોલ ઓવર એન એરિયા, 3 મેથડ છે, પણ ધી મોસ્ટ આઈએમપી છે. એના પછી દોસ્તો આવે ડિઝાઇન ઓફ રેઇન ગેજ નેટવર્ક, એનો ન્યુમેરિકલ ફિક્સ સ્ટેપ્સ છે દોસ્તો, એ તૈયાર કરી જજો. પૂછાશે તો સીધો 7 માર્ક્સની અંદર પૂછાશે. પ્રેઝન્ટેશન ઓફ રેઇનફોલ ડેટા, એમાં માસ કર્વ ઓફ રેઇનફોલ, ડબલ માસ કર્વ, ન્યુમેરિકલ્સ 1, 5, 6 તૈયાર કરો. પાર્ટ 2 શરૂ થાય પછી અહીંથી. એમાં ઇવોપોરેશનમાં ડેફિનેશન, ડાલ્ટન્સ લો, ફેક્ટર્સ અફેક્ટિંગ મોસ્ટ આઈએમપી છે. મેઝરમેન્ટ ઓફ રેન ઇવોપોરેશન 4 મેથડ છે દોસ્તો, નામ બધા યાદ રખાય, એક ડિટેલમાં તૈયાર કરી જવાય. મેથડ્સ ટુ રિડ્યુસ ઇવોપોરેશન લોસીસ, પછી ઇન્ફિલ્ટ્રેશન એના ફેક્ટર્સ મેઝરમેન્ટ, ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી, ઇન્ફિલ્ટ્રેશન રેટ, ઇન્ફિલ્ટ્રેશન ઇન્ડાઇસિસની અંદર W ઇન્ડેક્સ ને ફાઈ ઇન્ડેક્સ બંનેની ડેફિનેશન તૈયાર કરી દેવાય. અને આ ન્યુમેરિકલ્સ દોસ્તો છે એ તૈયાર કરી અને આગળ વધાય. અને આટલું તૈયાર કરો ને આ ચેપ્ટરમાંથી સારી પ્રિપેરેશન થઈ ગઈ તમારી. એના પછી દોસ્તો ચેપ્ટર 2ની અંદર ડેફિનેશન અને ફેક્ટર્સ અફેક્ટિંગ રન ઓફ તૈયાર કરજો. કોમ્પ્યુટેશન ઓફ રન ઓફ 4 મેથડ છે, એક ડિટેલમાં તૈયાર કરો. હાઇડ્રોગ્રાફનો ડિફરન્સ આપેલો નથી, જાતે તૈયાર કરો દોસ્તો, પૂછાય છે. મેથડ્સ ઓફ સેપરેશન ઓફ બેઝ ફ્લો ફ્રોમ ધી ડાયરેક્ટ રન ઓફ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. ડાયરેક્ટ રન ઓફ હાઇડ્રોગ્રાફ DRH, યુનિટ હાઇડ્રોગ્રાફ, આ પણ મોસ્ટ આઈએમપી કન્ટેન્ટ છે. આમાંથી કંઈક ને કંઈક GTU એક્ઝામની અંદર હશે. ડેફિનેશન છે, એઝમ્પશન્સ છે, ડેરિવેશન છે, લિમિટેશન્સ છે ને યુઝિસ છે, બધું જ તૈયાર કરી દેવા યુનિટ હાઇડ્રોગ્રાફનું. ઇવન એના ન્યુમેરિકલ્સ પણ દોસ્તો આઈએમપી છે આની અંદર આપેલા છે. અને આપણે લાઈવ ક્લાસીસની અંદર સમર 24, વિન્ટર 24ની અંદર જે ન્યુમેરિકલ્સ પૂછાયા છે કરાવેલા છે. બંને પેપરની અંદર આ ચેપ્ટરના ન્યુમેરિકલ્સ, એમાં યુનિટ હાઇડ્રોગ્રાફના ન્યુમેરિકલ્સ પૂછાયેલા છે. પછી એસ હાઇડ્રોગ્રાફ એન્ડ યુઝિસ, ફ્લો ડ્યુરેશન કર્વ અને આ ન્યુમેરિકલ્સ દોસ્તો રેફરન્સની અંદર રખાય. લાઈવ ક્લાસની અંદર જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે, આપણો કોર્સ પહેલેથી જેમણે પરચેસ કરેલો છે, તો એમાં તો મેં જે કરાવેલા છે ન્યુમેરિકલ્સ એ તમે ધ્યાનમાં રાખજો, બધા GTU પેપરના છે. બુકમાંથી રિફર કરવા હોય તો આ ન્યુમેરિકલ્સ છે. ચેપ્ટર 3 ગ્રાઉન્ડ વોટરની ડેફિનેશન, અકરન્સ ઓફ ગ્રાઉન્ડ વોટર આઈએમપી છે. પેરામીટર્સ ઓફ એન એક્વિફરની અંદર આ બધી ડેફિનેશનો છે દોસ્તો, ખાસ તૈયાર કરજો. ડાર્સીસ લો મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરો. ટાઈપ્સ ઓફ એક્વિફર, કન્ફાઇન, અનકન્ફાઇન મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરો. એનો ડિફરન્સ પણ ધી મોસ્ટ આઈએમપી. પછી આવડી વેલ લોસીસ, સ્પેસિફિક કેપેસિટી ઓફ વેલની ડેફિનેશન, યીલ્ડ ઓફ ઓપન વેલ દોસ્તો, એમાં 2 ટેસ્ટ છે, કોન્સ્ટન્ટ લેવલ પમ્પિંગ અને રિકપરેશન, એ તૈયાર કરાય. અને આના ન્યુમેરિકલ્સ પણ પૂછાય છે ચેપ્ટર નંબર 3ના. તો ચેપ્ટર 3ના પણ ન્યુમેરિકલ્સ ખાસ તૈયાર કરજો, આ રેફરન્સની અંદર તમને આપેલા છે. ચેપ્ટર 4ની અંદર ટાઈપ્સ ઓફ રિઝર્વાયર, ઇન્વેસ્ટિગેશન ફોર રિઝર્વાયર પ્લાનિંગ, એમાં હાઇડ્રોલોજિકલ ઇન્વેસ્ટિગેશન, ઝોન્સ ઓફ સ્ટોરેજ ઇન અ રિઝર્વાયર મોસ્ટ આઈએમપીમાં આવશે. રિઝર્વાયર લોસીસ, ડિટર્મિનેશન ઓફ રિઝર્વાયર કેપેસિટી ફોર અ સ્પેસિફિક yield યુઝિંગ માસ ઇનફ્લો કર્વ. પછી રિઝર્વાયર સેડિમેન્ટેશન, એમાં ટાઈપ્સ ઓફ સેડિમેન્ટેશન, ડેન્સિટી, કરન્ટ, સ્ટ્રેપ એફિશિયન્સી આઈએમપી છે, તૈયાર કરજો. કોઝિસ ઓફ સેડિમેન્ટેશન ઇન રિઝર્વાયર સેડિમેન્ટેશન કંટ્રોલ, ગ્રેવિટી ડેમ. પછી ફેક્ટર્સ અફેક્ટિંગ સિલેક્શન ઓફ ગ્રેવિટી ડેમ, સિલેક્શન ઓફ સાઇટ ફોર અ ડેમ, સ્પીલવેઝ, એમાં એસેન્શિયલ રિક્વાયરમેન્ટ. ગ્રેવિટી ડેમ, અર્થન ડેમનો ડિફરન્સ દોસ્તો પૂછાય તો ડિફરન્સના સ્વરૂપમાં લખતા આવડવું જોઈએ. ઓકે, તો આવી રીતના આ ચેપ્ટર છે. આમાં પ્યોર થિયોરિટિકલ દોસ્તો, હવે બધું થિયરી જ આવશે, એક જ જગ્યાએ ન્યુમેરિકલ્સ આવશે. ચેપ્ટર 5ની અંદર ટાઈપ્સ ઓફ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ્સ, ક્લાસિફિકેશન બેઝડ ઓન સ્ટોરેજ કેરેક્ટરિસ્ટિક્સ, નામ આપીને દોસ્તો પૂછેલું છે. ક્લાસિફિકેશન બેઝડ ઓન હેડ, પ્રિન્સિપલ કમ્પોનન્ટ ઓફ હાઇડ્રોઇલેક્ટ્રિક સ્કીમ, એ સાથે 7 કમ્પોનન્ટના નામ યાદ રાખો. ડિટેલની અંદર સર્જ ટેન્ક તમને નામ આપીને પૂછે છે. પેન સ્ટોક પણ દોસ્તો એક વખત નામ આપીને પૂછેલું છે, તો એ પણ તૈયાર કરજો સર્જ ટેન્કની સાથે. ચેપ્ટર 6 ફ્લડની વાત કરીએ તો એની ડેફિનેશન, એના કોઝિસ એન્ડ ઇલ ઇફેક્ટ, સ્ટ્રક્ચરલ મિટિગેશન મેઝર્સ દોસ્તો ઘણા બધા છે, પણ એમાં લિવિસ નામ આપીને પૂછેલું છે, એટલે લિવિસ અને એના સિવાય પણ 2-3 તૈયાર કરી દેવાય. પછી ફ્લડ ફોરકાસ્ટિંગ એન્ડ વોર્નિંગ, ફ્લડ પ્રૂફિંગ, ફ્લડ ડેમેજ એનાલિસિસ.
ચેપ્ટર 7 ની અંદર વાત કરીએ તો મેથડ્સ ઓફ એસ્ટિમેશન ઓફ મેક્સિમમ ફ્લડ 7 મેથડ છે, એમાં આ 2 મેથડ નામ આપીને પૂછાયેલી છે, તૈયાર કરાય. પછી ગમ્બલ્સ ડિસ્ટ્રીબ્યુશન મેથડ ન્યુમેરિકલ 2 અને 16 તૈયાર કરી શકાય. ફ્લડ રાઉટિંગ મેથડ્સ એન્ડ યુઝિસ મોસ્ટ આઈએમપી છે. રિઝર્વોયર રાઉટિંગ પણ દોસ્તો હમણાં પૂછાયેલું છે. મેથડ્સ ઓફ રિઝર્વોયર રાઉટિંગ દોસ્તો એમાં મોડિફાઈડ પલ્સ મેથડ અને ગુડરિચ મેથડ દોસ્તો તૈયાર કરાય અને આગળ વધી જવાય. ડ્રોટના ટાઈપ્સ, કોઝિસ ઓફ ડ્રોટ, ઇફેક્ટ ઓફ ડ્રોટ, water conservation and augmentation measures for water conservation, rainwater harvesting, methods of rainwater harvesting માં વર્ષો જૂની આપણી દોસ્તો રૂફટોપ, બરાબર, એ તૈયાર કરાય. ચેક ડેમ હમણાં પૂછેલું હતું એ તૈયાર કરાય. રન ઓફ એનહેન્સમેન્ટ પણ તૈયાર કરાય. ચેપ્ટર નંબર 9 ની આપણે વાત કરીએ તો રિક્વાયરમેન્ટ્સ ઓફ વોટર રિસોર્સિસ સ્કીમ આઈએમપી માં તૈયાર કરો. પ્રિન્સિપલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ વોટર રિસોર્સિસ પ્લાનિંગ, purpose of water resources development project, functional requirement of multi-purpose project, steps involved in planning of water resources development project, અને છેલ્લે છે environmental aspect in water resources planning. આ બધું તો કેવું છે દોસ્તો, આમાં લેખક બની જવાનું હોય. થોડું ઘણું વાંચીને કન્સેપ્ટ જરાક સમજી લેવાય કે આમાં કવિ કહેવા શું માંગે છે. કવિ જે કહેવા માંગે એ આપણે લેખક તરીકે લખવા માંડવાનું હોય, હે ને. આવું બેઠું કઈ વર્ડ ટુ વર્ડ કઈ ગોખવા બોખવા ન હોય. હવે આપણે મોટા થઈ ગયા દોસ્તો, એટલે થોડુંક પોતાની રીતે સજાવટ ધજાવટ કરીને લખતા સરસ આવડવું જોઈએ. તો એવું બધું શીખજો તો સારું રહેશે. તો આ સાથે દોસ્તો આટલા 9 ચેપ્ટર સાથે WREH કમ્પ્લીટ થાય છે. ખૂબ સારી તૈયારી કરજો, ખૂબ સારા કોન્ફિડન્સથી પેપર લખી શકો અને ખૂબ સારી રીતે પાસ થાવ એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.